ટેકનિકલ ખામીના કારણે લાઇટ જાય તો સમજ્યા, પણ તમે જ્યારે એ ટેકનિકલ ખામીને સોલ્વ ન કરવી પડે એ માટે આટલા બેદરકાર થઈ જાઓ. રાજકોટમાં ગઈકાલે રાત્રે ગાંધીગ્રામ વિસ્તારમાં ટેકનિકલ ખામીના કારણે લાઇટ જવાની ઘટના બની હતી અને કર્મચારીઓની બેદરકારી તો જુઓ કે ફોન ન ઉપાડવા પડે એ માટે રિસીવર જ નીચે મૂકીને તેઓ આરામ ફરમાવતા હતા, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ ઘટના પર પીજીવીસીએલ કંટ્રોલ રૂમની બેદરકારીના મામલે તેમના અધિકારીનું પણ નિવેદન સામે આવ્યું કે આ વાત અમારે ધ્યાને પણ આવી છે અને અમારા ગ્રાહકો હેરાન થાય તેવું અમારે ન કરવું જોઈએ. આ ઘટનામાં જે કર્મચારીની બેદરકારી સામે આવી છે તેની વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવશે અને આ સમગ્ર મામલાને પીજીવીસીએલ દ્વારા ગંભીરતાથી લેવામાં આવ્યો છે. મારું નામ અતુલ બી વ્યાસ, ટેકનિકલ સાઇટ કર્મચારી છું. રાત્રિના 2 થી 3 ની વચ્ચે જે ગાળામાં 11 કેવી ગાંધીગ્રામ ફીડર ટ્રીપ થવાથી ગાંધીગ્રામ વિસ્તારમાં લાઇટ બ્લેકઆઉટ થઈ ગયેલ હતી. ફોલ્ટ પહોંચતા થોડીક વાર લાગે એના કારણે 11 કેવી સાઇટની અમે જાણ કરેલ, તાત્કાલિક બધું કામ કરવાનું કાર્યવાહી કરેલ હતી. હા, જે કર્મચારીએ બેદરકારી કરીને રાખેલ છે એના ઉપર અમે તાત્કાલિકના ધોરણે પગલાં લેશું એવું અમારા ઉપર અધિકારીને અમે જાણ કરેલ છે કે આવી રીતનું વિડીયો વાયરલ થયેલ છે અને એને જાણ કરેલ છે કે એના ઉપર આપણે પગલાં લેશું એ વાત કરેલ છે સાહેબ.